નમસ્કાર. આજે ગુરુ પૂર્ણિમા. આપણા શાસ્ત્ર મુજબ ગુરુવંદનાનો દિવસ, પવિત્ર દિવસ. વધારે વાત નહીં કરતા એક નાની એવી વાત તમારી સામે મૂકવી છે. પણ એ પહેલાં ગુરુને વંદના કરી કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ કરી અને એક નાની વાત આપની સમક્ષ આ પ્રસંગે મૂકું છું. એક ડુંગર નામનો છોકરો અને એને ભગવાનમાં આટલું શ્રદ્ધા અને એને એક ઈચ્છા કે મારે ભગવાનને જોવા છે, ભગવાનના દર્શન કરવા છે. કોઈ એને કીધું કે ભાઈ બાજુમાં એક સંત મહાત્મા છે ભીમપુરી બાપુ, તું એમની પાસે જા, એ તને ભગવાનના દર્શન કરાવશે. ડુંગર હળી કાઢતું ગુરુ પાસે જાય છે, ગુરુ મહાત્મા પાસે જાય છે કે મહારાજ, હું આજથી તમારો શિષ્ય બનવા માગું છું અને મને ભગવાનના દર્શન કરાવો. ભીમપુરી બાપુ કહે છે કે ભાઈ તારા હૃદયની ભાવના હશે ને તારું ભજન સાચું હશે તો 100% તને ભગવાન મળશે. આમ કરતાં કરતાં જે ડુંગર છે ત્યાં જ રહી જાય છે ગુરુના આશ્રમમાં. ગુરુ કે એ કામ કરે, છાણવા સીધા કરે, ઢોર ચારવા જાય, લાકડા કાપવા જાય અને બીજા ગુરુ જે પણ કામો કે એ કરે ને ત્યાં રહે. અને એક એનો રોજ નિત્યકર્મ કે સાંજે આવીને ગુરુના હાથ જોડી પૂછે કે બાપુ મને ભગવાન કેદી મળશે, ભગવાન કેદી મળશે. આવી અને ભગવાનની મળવાની તાલાવેલી. આમ કરતાં 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 ડુંગરની ઉંમર છે 20 વર્ષ થઈ જાય છે. ઘણો સમય વયો જાય છે. 20 વર્ષનો ડુંગર થયો પછી એકવાર સાંજે આવે ને ભીમપુરી બાપુ બેઠા હતા, કોઈ કામમાં હશે ને ડુંગરે આવીને એમ કીધું કે બાપુ મને ભગવાન ક્યારે મળશે. ત્યારે એક હળવા ગુસ્સાથી ડુંગરપુરી બાપુએ કીધું કે ભાઈ ભગવાન મળી જાય તને, અને જા તારે બહુ ભગવાનને મળવાની ઉતાવળ હોય તો પડ ઓલા કૂવામાં, એમાં મળશે તને ભગવાન. ડુંગરને એમ થયું કે ભોળો ડુંગર કે મારા ગુરુએ કીધું તો મને મળ્યો. એટલે પોતે હળી કાઢી અને કૂવામાં પડે છે. પણ આ જ વખતે ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે અને ડુંગરને છે એ કૂવામાં ઝીલી લે છે અને લઈને બહાર આવે. અને ભગવાન એમ કહે કે ભાઈ ડુંગર, તું જેને આટલા વર્ષોથી રાહ જોતો તો એ ભગવાન વિષ્ણુ તાર સામે આવી ગયો છે. ત્યારે ડુંગર એવું કહે કે ના, તમે કહ્યું એમ નહીં, મારા ગુરુ મને એમ કહે કે આ ભગવાન તો હું માનું. અને પોતે પોતાના ગુરુને છે એ ડુંગર બોલાવવા જાય છે. ગુરુદેવ, ભગવાન આવી ગયા છે, હાલો તમને દર્શન કરાવો. હળી કાઢતા ગુરુ પણ ત્યાં જાય છે અને જોવે છે તો ખરેખર ભગવાન. અને ગુરુની આંખમાંથી પણ આંસુ ખરી પડે છે કે આ ઘોડાની ભક્તિ કેવી. ત્યારે ગુરુદેવ કહે છે કે ડુંગર, આટલું તો મેં આટલી તપસ્યા કર્યા છતાં પણ મને ભગવાન નથી મળ્યા અને તારા ભોળપણને વશ થઈને ભગવાન જ પ્રગટ થયા છે, તો જલ્દી જઈને ભગવાનને પગે લાગે. ભગવાનને દર્શન કરવાના પગ ઉપાડે એ પહેલા જ ડુંગરના મનમાં બે પંક્તિ આવે છે, જે ડુંગરપુરીની લખેલી પંક્તિઓ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય. એક બાજુ ગુરુ ઊભા છે, એક બાજુ ભગવાન ઊભા છે, હું પગે લાગુ તો કોને લાગુ. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય. પછી એને વિચાર આવે છે બલહારી તો મેરે ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો દિખાય. જો મને ભગવાન મળ્યા હોય તો ગુરુના કારણે મળ્યા છે, એટલે પહેલા વંદન છે એ મારે ગુરુને કરવા જોઈએ. આમ ડુંગર ગુરુ ભીમપુરી બાપુના ચરણમાં પડી જાય છે, પછી ભગવાનને દર્શન કરે છે, ભગવાનને પગે લાગે છે અને પછી તો ભગવાનના અનન્ય ભક્ત કહેવાય અને ડુંગરપુરી મહારાજ બની જાય છે. અને પછી તેમને ઘણા ઘણા ભજનો પણ લખ્યા. આ પ્રચલિત ભજન આપે સાંભળ્યું હોય, સતગુરુ તમે મારા તારણહાર. આ ડુંગરપુરી મહારાજનું લખેલું ભજન છે. એમાં છેલ્લી નામાચરણની કડી આપણે યાદ કરીએ તો ગુરુના પ્રતાપે ડુંગરપુરી બોલ્યા. આવી ગુરુનો મહિમા મિત્રો અનન્ય છે. અને ગુરુને વંદનાના આજના દિવસે આપણે સૌ ગુરુને યાદ કરીએ અને વંદન કરીએ.